નમસ્કાર. આજે આપણે એક એવા વાયરસ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે દાયકાઓથી આપણા સ્વાસ્થ્ય પર મોટી અસર કરી છે. HIV. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. હા, આપણી પાસે HIV ચેપની ઝાંખીમાંથી માહિતી છે. આપણો હેતુ છે એનો ઇતિહાસ, અત્યારની સ્થિતિ, એનું વિજ્ઞાન અને અસરો સમજવાનો. બરાબર. શરૂઆત થઈ લગભગ 1981માં, જ્યારે અમેરિકામાં એક નવી રહસ્યમય બીમારી દેખાઈ. હા, એડ્સ તરીકે ઓળખાઈ પછી એણે યુવાનોની રોગ પ્રતિકારક શક્તિને જ ખતમ કરી નાખેલી. અને પાછળથી ખબર પડી કે આનું કારણ HIV વાયરસ છે. ચાલો આને જરા નજીકથી સમજીએ. ચોક્કસ. અને આંકડા જોઈએ તો 2013 સુધીમાં દુનિયાભરમાં લગભગ 3.5 કરોડ લોકો HIV સાથે જીવી રહ્યા હતા. 3.5 કરોડ? ઘણો મોટો આંકડો છે. હા, પણ એક સારી વાત એ છે કે વૈશ્વિક સ્તરે નવા કેસ અને મૃત્યુ એમાં ઘટાડો નોંધાયો છે. એટલે સારવાર અને જાગૃતિના પ્રયાસો ક્યાંક તો સફળ થયા છે. બિલકુલ, એવું કહી શકાય. અને ભારતમાં શું સ્થિતિ રહી છે? ભારતમાં જુઓ, 2012માં પુખ્ત વયના લોકોમાં એનો વ્યાપ લગભગ 0.27% હતો. હા, અને લગભગ 21 લાખ લોકો HIV/AIDS સાથે જીવતા હતા. અને મેં સાંભળ્યું છે કે ભારતમાં આ અમુક ચોક્કસ જૂથોમાં વધુ જોવા મળે છે. હા, એ સાચી વાત છે. જેમ કે સેક્સ વર્કર્સ, ઇન્જેક્શનથી ડ્રગ્સ લેનારા લોકો, ટ્રાન્સજેન્ડર સમુદાયો, આ જૂથોમાં એનું પ્રમાણ વધારે છે. એટલે લક્ષિત નિવારણ કાર્યક્રમો અહીં ખૂબ જરૂરી બની જાય છે. એકદમ બરાબર. હવે આ વાયરસ પોતે શું છે એ જોઈએ. HY એક રેટ્રોવાયરસ છે. રેટ્રોવાયરસ? હા, એનો શું મતલબ? એટલે એ બહુ ચાલાકીથી કામ કરે. એ પોતાની માહિતી જે RNAમાં હોય એને આપણા કોષોની ભાષા એટલે કે DNAમાં પાછળની દિશામાં એટલે કે રિવર્સમાં લખે છે. અચ્છા, ઉલટી પ્રક્રિયા. હા, અને પછી એ DNAને આપણા પોતાના DNA સાથે જોડી દે છે, જાણે એ આપણો જ ભાગ હોય. બાપરે. એના મુખ્ય 2 પ્રકાર છે. HIV-1 જે દુનિયાભરમાં વધુ છે અને HIV-2 જે પશ્ચિમ આફ્રિકા અને ભારતના અમુક ભાગોમાં છે. તો આ વાયરસની બનાવટ કેવી હોય છે? એ કેવી રીતે કોષ પર હુમલો કરે છે? એની રચના જ એવી છે. જુઓ, વાયરસની બહાર એક કવચ જેવું હોય, એના પર ખાસ પ્રોટીન હોય, જાણે ચાવી, GP120 નામનું પ્રોટીન. એ ચાવી આપણા રોગ પ્રતિકારક તંત્રના સિપાહી CD4 કોષો એના પર રહેલા તાળા એટલે કે રિસેપ્ટર એને ખોલે છે. ઓકે. અને અંદર એની આનુવંશિક માહિતી એટલે RNA અને બીજા જરૂરી એન્ઝાઇમ્સ જે કોષ પર કબજો કરવા માટેના ઓજાર જેવા છે. અને નિદાન માટે આ પ્રોટીન કે એન્ટીબોડી શોધાય છે? હા, મોટાભાગે એ જ. જેમ કે P24 પ્રોટીન અથવા શરીરે બનાવેલા એન્ટીબોડીઝ. એમ કહેવાય છે કે આ વાયરસ ખૂબ ઝડપથી પોતાનું રૂપ બદલે છે. હા, એ જ તો મોટો પડકાર છે. એમાં મ્યુટેશન એટલે કે બદલાવ બહુ ઝડપથી થાય. એટલે એને ઘણા પ્રકાર બની જાય? બરાબર. ઘણા પ્રકાર, જૂથો, પેટા પ્રકારો. જેમ કે ભારતમાં પેટા પ્રકાર C મુખ્ય છે, જ્યારે પશ્ચિમમાં B. આ બદલાવને કારણે જ રસી બનાવવી મુશ્કેલ છે, ખરું ને? બિલકુલ. નિશાન જ બદલાતું રહે તો વાગે ક્યાંથી? અને એ ફેલાય છે કેવી રીતે? મુખ્ય માર્ગો કયા? મુખ્ય 3 માર્ગ છે. અસુરક્ષિત જાતીય સંબંધ, સંક્રમિત લોહી કે સોયનો ઉપયોગ. ખાસ કરીને ડ્રગ્સ લેનારાઓમાં. હા, અને ત્રીજું, સંક્રમિત માતાથી બાળકને ગર્ભાવસ્થા, ડિલિવરી કે સ્તનપાન વખતે. શરીરમાં આવ્યા પછી એ કેવી રીતે CD4 કોષોને નુકસાન પહોંચાડે છે? એની આખી પ્રોસેસ શું છે? એની જીવનયાત્રા જુઓ. પહેલા એ GP120 વાળી ચાવીથી CD4 કોષ સાથે જોડાય. હા. પછી એનું એક ઓજાર રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એ RNAમાંથી DNA બનાવે. પેલી ઉલટી પ્રક્રિયા. હા. પછી બીજું ઓજાર ઇન્ટિગ્રેઝ આ વાયરલ DNAને આપણા કોષના DNA સાથે જોડી દે કાયમ માટે. આને પ્રોવાયરસ કહેવાય. એટલે એ આપણા સિસ્ટમનો ભાગ બની જાય. બરાબર. પછી જ્યારે પણ કોષ કામ કરે એ વાયરસની કોપી પણ બનાવે. અને ત્રીજું ઓજાર પ્રોટીએઝ નવા વાયરસના ભાગોને જોડે. અને નવા વાયરસ બહાર નીકળીને કોષને નષ્ટ કરે? હા, નવા વાયરસ બહાર નીકળે અને એ પ્રક્રિયામાં CD4 કોષ મરી જાય. તો મતલબ એ સીધું આપણી રોગ પ્રતિકારક શક્તિના મુખ્ય કોષોને જ ખતમ કરે છે. ચોક્કસ. એટલે જ આને ઇમ્યુનોડેફિશિયન્સી કહેવાય. રોગ પ્રતિકારક શક્તિની ઉણપ. અને રોગના તબક્કા હોય છે? હા, સામાન્ય રીતે 3. પહેલો તીવ્ર ચેપ,
જેમાં ફ્લૂ જેવા લક્ષણ હોઈ શકે, વાયરસ વધુ હોય. બીજો, લાંબો લક્ષણ વગરનો તબક્કો. જેમાં વાયરસ ધીમે ધીમે નુકસાન કરતો રહે. હા, અને છેલ્લે એઇડ્સ, જ્યારે CD4 કાઉન્ટ બહુ ઘટી જાય, 200થી નીચે, અને બીજા ચેપ લાગવા માંડે. શું બધામાં રોગ એક સરખી રીતે વધે છે? ના, એવું નથી. દરેક વ્યક્તિમાં ગતિ જુદી હોય. કેટલાકમાં ઝડપી, કેટલાકમાં ધીમી, અને અમુક લોંગ ટર્મ નોન પ્રોગ્રેસર્સ પણ હોય છે. એટલે જેમનામાં સારવાર વગર પણ રોગ ધીમો રહે. હા, અથવા એલિટ કંટ્રોલર્સ, જેમનું શરીર વાયરસને કાબૂમાં રાખે. એમનો અભ્યાસ ખૂબ મહત્વનો છે. સારવાર શું ઉપલબ્ધ છે? HAART, હાઈલી એક્ટિવ એન્ટીરેટ્રોવાયરલ થેરેપી. એ શું છે? એ અલગ અલગ દવાઓનું મિશ્રણ છે જે વાયરસના જુદા જુદા ઓજારોને કામ કરતા રોકે છે. જેમ કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન હા. પ્રોટીએઝ. હા, એનાથી વાયરસ બનતો અટકે. ભારતમાં નેકો દ્વારા આ સારવાર મફત મળે છે. એ જીવન બચાવે છે, પણ ઈલાજ નથી. તો નિદાન અને નિવારણનું શું? નિદાન મોટાભાગે લોહીમાં એન્ટીબોડી ટેસ્ટથી થાય, ઇલાઇઝા, રેપિડ ટેસ્ટ. અને શરૂઆતમાં કે બાળકોમાં? હા, વિન્ડો પીરિયડમાં અથવા નાના બાળકોમાં NAT કે PCR જેવા ટેસ્ટ સીધો વાયરસનો જેનેટિક પદાર્થ શોધે છે. અને નિવારણ? કારણ કે ઈલાજ કે રસી નથી. એટલે નિવારણ જ મુખ્ય હથિયાર છે. જાગૃતિ, શિક્ષણ, જે વધુ જોખમમાં છે એમના માટે ખાસ કાર્યક્રમો. કોન્ડોમનો ઉપયોગ, સુરક્ષિત રક્તદાન. હા, અને બીજા જાતીય રોગોની સારવાર. આ બધું જ મહત્વનું છે. તો આજે આપણે HIVના ઇતિહાસથી લઈને એના આંકડા, વાયરસની રચના, જીવનચક્ર, સારવાર અને નિવારણના મહત્વ સુધી ઘણી વાતો કરી. હા, અને HART જેવી સારવારથી ચોક્કસ ફાયદો થયો છે. જીવન લંબાયું છે, પણ પેલો મોટો પડકાર? પેલો પ્રો વાયરસ જે છુપાઈને બેસી રહે છે. સવાલ એ છે કે આ છુપાયેલા વાયરસને શરીરમાંથી સંપૂર્ણપણે કેવી રીતે કાઢી શકાય? આ વાયરલ સંતાકુકડીનો અંત કેવી રીતે લાવી શકાય? હા, એ જ સાચા ઈલાજ તરફનું પગલું હશે. આ એક વિચારવા જેવો મુદ્દો છે.